બ્લોગ તમે જોઈ રહ્યા છો ડાયરેક્ટ અને વિશાલના બ્લોગ્સ। આજે અમે ક્યાં જઈએ છીએ? હે ગાઈસ, અમે ક્યાં જઈએ છીએ એ આજે અમે નહીં કહીએ તમને। જો અમારો વિડિયો હજુ હવે સ્ટાર્ટ થયો છે અને જો અમે જઈ રહ્યા છીએ ક્યાંક બહાર ફૂલ ફેમિલી, પણ ક્યાં જઈએ છીએ ને એ તમે આગળ વિડિયોમાં બન્યા રહેશો એટલે તમને ખબર પડી જ જશે કે અમે આજે કઈ જગ્યાએ જવાના છીએ। તો મળીએ ત્યારે, ચલો રસ્તામાં અમે તમને હિન્ટ આપીએ। નથી આપવાની એવી। ચલો બધા જઈએ છીએ હવે। આપણે ચલો ગાઈસ, ચપ્પલ વપ્પલ પહેરીને જઈએ। યસ, મારો આઈપેડ પહેરવાનું છે, ગેમિંગ કરવાની છે, ફૂલ ગેમિંગ મોડ વાઇઝ આઈ વિલ ડુ નાઇસ। મારું એક કુરિયર આવવાનું છે, એ આવે છે જો। જો ગાઈસ, અમારી સવારી ઉપડી ગઈ છે, અડધા રસ્તે આવી ગયા છીએ અમે લોકો। જુઓ આ કોણ, આ ભાઈ અમારા ચલાવે છે કાર, આ બેઠા છે મમ્મી, બાજુમાં જો પપ્પા એ આરામથી બેઠા છે મસ્ત। જો આ મારો ભાઈ પાછળ એકલો સીટમાં બેઠો છે, એ સીટ એની જ હોય કાયમ બુકિંગ, ત્યાં કોઈને બેસવાનું નહીં। સીમુ મામીની હવે બુકિંગ થઈ ગઈ। આજે સીમુ મામી નથી એટલે ડેરેન્સ એકલો છે અને બસ તો જ્યારે અમારી સવારી ઉપડી ગઈ છે હવે એટલી ગ્રીનરી આગળ જઈએ અમે, અને પછી તમને બતાવીશું, જોઈને તમને ખબર પડી જશે કે અમે ક્યાં ગયા છીએ આજે। તો બ્લોગમાં બન્યા રહેજો અમારી સાથે। લો ડેરેન્સભાઈ, ગાઈસ ઓને રસ્તો દેખાડીએ। આ બહુ જ ભારે ગાઈસ, તો હવે તમને મળીએ અમે લોકો ત્યાં જઈને। જો ગાઈસ, અમે આવી ગયા છીએ ફાઇનલી ડાકોર। બતાવીએ તમને હવે ડાકોરમાં અમે આગળ રણછોડરાયજીના મંદિરે કાળિયા ઠાકરના દ્વારે આવ્યા છીએ અમે દર્શન કરવા આજે ફૂલ ફેમિલી। માર્કેટ છે આ, લાલુભાઈ તો ગાડી પાર્કિંગ કરે છે બરાબર। તો અમે ચાલતા ચાલતા જઈએ છીએ મંદિરે જઈને તમને દર્શન કરાવીએ। આ તો છે ડાકોરનું માર્કેટ, ગાડી જતી નથી એટલે બહાર પાર્ક કરવી પડી છે અમારે કાર। અમે આવી ગયા છીએ હવે, અને જો માર્કેટ છે બધું ડાકોરનું, બધી ટોયસની શોપ છે અહીંયા તો। માર્કેટ છે પણ અમે તો કંઈ લેતા છીએ નહીં હવે, પહેલાં આપણે તો સીધા દર્શન જ કરવા છે એટલે આપણે સીધા દર્શન કરવા જ જઈશું। 15 વર્ષ પહેલા ગાડી મૂકી છે ને એટલે ચાલવાનું બહુ બધું થયું છે આજે। ત્યાં લાલુભાઈ હોય ને ત્યાં આવું જ હોય અમારે। ગાઈસ, અમે આવી ગયા છીએ હવે ફાઇનલી મંદિર પાસે, અને હવે અમે જઈશું થોડી વારમાં મંદિરમાં દર્શન કરવા માટે। અને જો આ બધી દુકાન છે અહીંયા મંદિરની બહાર, વાઘાની ને ચુંદડીની એની છે। વાઘા કેટલા મસ્ત મસ્ત છે ભગવાનના ને બધા। જો
બધું છે, ભગવાનનું સિંહાસન ને એવું બધું છે. બધી પૂજાની વસ્તુ છે અહીંયા આગળ. હવે અમે જઈશું અંદર. જો ગાઈસ અમે આવી ગયા છીએ ફાઇનલી અંદર. આ તમને ધજાના ને એના દર્શન કરાવું. અંદર તો બહુ ભીડ હતી, પણ દર્શન જેવા થયા છે એવા તમને લોકોને પણ કરાયા છે. અને જો હવે બહુ ભીડ હતી એટલે થોડી વારમાં આપણે દર્શન કરીને પાછા આવતા રહ્યા છીએ. અને હા, તમને બહારનું બતાવી દઈએ પૂજાના દર્શન. જો આ ડેરેન્સભાઈ અમારા થાકી ગયા છે એટલે બેસી ગયા છે. મમ્મી તો હજુ અંદર જ છે. ઓ ભાઈ, થાક લાગ્યો? કારણ કે આજે સ્કૂલેથી સીધા ઘરેથી તૈયાર કરીને પછી અહીંયા લઈ આવ્યા છીએ. જો કાળિયા ઠાકરના દ્વારે આવીએ ને એટલે આપણને આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય, મજા આવી જાય. બહુ મજા આવી ગઈ અમને દર્શન કરવાની. હું તો કેટલાય ટાઈમે આવી, 5 years પછી આવી છું અને આજે દર્શન કરવા ફાઇનલી મળ્યા છે. બાકી જ્યારે પણ આવું ત્યારે મંદિર બંધ જ હોય આપણું. આપણે આજે નસીબમાં હતા, દર્શન તો થઈ ગયા. આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. દર્શન થઈને આપણે જઈએ છીએ સીમુના ઘરે. આજે અમે લેવા આવ્યા છીએ સીમુને, એટલે વિચાર્યું કે સીમુને લેતા પણ આવીએ અને ડાકોરના દર્શન કરતા પણ આવીએ. બસ હવે જઈશું સીમુના ઘરે. પછી વાઘા કેટલા મસ્ત છે અહીંયા આગળ બધા. જો આ વાઘા છે, મસ્ત 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 વાઘા છે. લેવા હોય તો આવજો ડાકોર. મગજ ડાકોર આવો ને મગજના લાડુ ના ખાઓ એવું બને નહીં. જો અમે આવી ગયા છે સીમુના ઘરે. સીમુને લેવા માટે આવી ગયા છીએ. જો આ બધા બેઠા છે. આવી ગયા મમ્મી. જો એમના વેવણના ઘરે આવી ગયા. અમારા વેવણના ઘેર વેવણ બનાવે છે ચા. બધાને ચા પીવે આવી જાવ નહીં? ચા પીવે આવી જાવ. ચાલો ત્યારે મળીએ હવે થોડી વાર રહીને. જો બધા જમવા બેઠેલા છે. દાલ બાટી બનાવી છે મસ્ત મસ્ત માસીએ. જો
આ દાળ છે, પછી આમાં મસ્ત બાટી, પછી પુલાવ, પછી જો મસ્ત મસ્ત લસણની ચટણી છે, ટામેટાની ને એની. પછી શ્રીખંડ છે, મગ છે ફણગાયેલા. જો બધાને જમવાનું ચાલે છે. કેવી લાગી બધાના દાલ બાટી? મજા આવી ને ખાવાની, હે ને? જો સ્પેશિયલ મહેમાન, વીઆઈપી ટ્રીટમેન્ટ. ચલો ત્યારે જમી લઈએ.